પહેલો અધ્યાય સમજ્યા. મીનાબેને કહ્યું એમ, પહેલા અધ્યાય આ ઉપનિષદ સૌથી મહત્વનું અને શરૂઆતનું ઉપનિષદ છે, પ્રાઇમરી ફર્સ્ટ ઉપનિષદ, કે જેમાં આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે. અને ગયા રવિવારે આપણે એ પણ સમજ્યા કે ઋષિએ જે પણ વાતો કરી છે એને વૈજ્ઞાનિકો સમર્થન આપી રહ્યા છે. એમને જેટલી સમજણ પડી એટલી પણ એ સમર્થન આપી રહ્યા છે. એમણે બિગ બેંગ કહ્યું, બિગ બેંગ, પણ હજી એમને એ ખબર નથી કે બિગ બેંગ પહેલાં શું હતું અને બિગ બેંગ આવ્યું કેવી રીતે, બિગ બેંગને લાવ્યું કોણ, એ હજી વૈજ્ઞાનિકો ગૂંચવાય છે. પણ એમને સમજ પડશે, ધીમે 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 પડશે. પણ ઋષિએ આપણને વર્ષો પહેલા કહ્યું કે લોક અને લોકપાલ, લોક એટલે પંચમહાભૂતથી બનેલું આ વિશ્વ, જેમાં સૂર્યમાળાઓ, આપણો સૂર્ય, આપણા ગ્રહો, પૃથ્વી અને પૃથ્વીની અંદર રહેલું પંચમહાભૂતથી બનેલું આખું વિશ્વ, પહાડો, નદીઓ, રણપ્રદેશ, આ બધું આપણે જોઈ ગયા. અને લોકપાલ હજી વૈજ્ઞાનિકોને ખબર નથી, આજની તારીખમાં દુનિયાના ઘણા બધા વૈજ્ઞાનિકોને ખબર નથી કે આ પંચમહાભૂતનું શુદ્ધિકરણ કરવા માટે અન્ય જીવો બનાવ્યા છે. પરમાત્માએ દરેક જીવની એક ભૂમિકા નક્કી કરી છે. દરેક જીવ, એક કે એક, ઝીણામાં ઝીણો બેક્ટેરિયા હોય, માઇક્રોસ્કોપમાં દેખાય એવા જીવ, એની પણ એક ભૂમિકા નક્કી કરી છે. અને હજી સમાજને એ ભૂમિકાની ખબર નથી, પડશે ધીમે ધીમે. પછી અન્નની વ્યવસ્થા, આખી વ્યવસ્થા ચાલશે કેવી રીતે? પેલા નાના હતા ને ત્યારે કહેતા હતા કે ખાધે પીધે કુબેરનો ભંડારે ખાલી થઈ જાય. તમે જો રિપ્લેનિશ ના કરો તો ગમે તેટલા રિસોર્સિસ ઓછા પડે, પણ જિંદગીમાં, જીવનમાં આ પૃથ્વી ટકે, પ્રલય થાય ત્યાં સુધી ન ખૂટે એટલા રિસોર્સિસ પરમાત્માએ મૂક્યા છે. અને એવી આખી વ્યવસ્થા ગોઠવી છે કે ખૂટે જ નહીં. એ પણ આપણે સમજ્યા, આજે રિપીટ નહીં કરીએ. એમણે બહુ સરસ વાત કરી કે અન્ન દોડવા માંડ્યું અને મને કોઈ પકડી પાડશે, એવું કે અન્ન કંઈ ઘઉંનો દાણો દોડે નહીં. પણ આ રૂપક છે કે મહેનત કર્યા વગર કશું મળશે નહીં. છું મંતર જાદુ મંતર છે નહીં. અને કોઈક આવીને અહીંયા આ બધી વ્યવસ્થા ગોઠવશે એ પણ ભ્રમણા છે. આ વ્યવસ્થા આપણે જ કરવાની છે, એ પણ સમજાયું. મનુષ્ય યોનિની વાત કરી, એ પણ આપણે સમજી ગયા કે વી આર યુનિક પીપલ. અમૃતસ્ય પુત્રાહ. અને આપણે આપણો સમય એક સેકન્ડ આપણે વેડફીએ એ ના પોસાય. આ બહુ લાંબી પ્રોસેસ છે. અને આ આપણે આજે સમજવા માગીએ છીએ. કઠ ઉપનિષદમાં સ્ટોરી છે, નચિકેતા. એના પિતા જ્યારે યજ્ઞમાં વસુકી ગયેલી ગાયો આપે છે ત્યારે એ પિતાને કહે છે, પિતા તમે મને કોને આપશો? એમણે ગુસ્સામાં આવ્યા, આઈ વિલ કિલ યુ. તું શું સમજો છું? હું તને યમરાજાને આપીશ. નચિકેતા પહોંચી ગયા યમરાજા પાસે અને આ પ્રશ્ન પૂછે છે નચિકેતા કે મરણ પછી માણસનું અસ્તિત્વ રહે છે કે નહીં? આ પ્રશ્ન ઘણા બધાના મનમાં છે, ડાઉટ છે કે મૃત્યુ પછી શું? અને ચારવાકના ચેલાઓ 80% છે આ વિશ્વમાં. અત્યારે જે લોકો જીવે છે 800 કરોડ, એમાંથી 600-700 કરોડ તો ચારવાકના ચેલા છે.
દે ડાઉટ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. એટલે એ વાતને સ્પષ્ટ કરવા માટે ઋષિ નચિકેતાના મોંમાં પ્રશ્ન મૂકે છે કે મૃત્યુ પછી શું છે. અને કઠોપનિષદમાં આખી વ્યવસ્થા સમજાવે છે. આ જે આખી વ્યવસ્થા છે ને એ સમજવા જેવી છે. વિશ્વમાં સૌથી આ ન્યાય વ્યવસ્થા બી કોઈ સમજ્યું હોય ને તો આ પરમાત્મા પાસેથી સૌથી ન્યાયી વ્યવસ્થા છે પરમાત્માની. કોઈને પણ કશું ભાર અન્યાય ન થાય એની પરમાત્માએ આ વ્યવસ્થામાં કાળજી લીધી છે. એટલે એમણે વૈવિધ્ય કેળવવું હતું. પોતે આવિર્ભૂત થઈને વૈવિધ્ય કેળવવું હતું. અને વૈવિધ્ય બી કેટલું આદર્શ. એટલે એમણે જીવોની રચના કરી આત્મા અને અંતઃકરણ દ્વારા. અને આ વૈવિધ્ય કેળવાય એટલા માટે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જીવો બન્યા, યોનિઓ બની. એમાંની એક યોની મનુષ્ય યોની. દરેક જીવ અન્ય યોનિમાં પોતાની જવાબદારી પૂરી કરે એટલે હી બીકમ્સ એન્ટાઇટલ ટુ મનુષ્ય યોની. એટલે મનુષ્ય યોનિમાં એને જન્મ મળે બધી યોનિમાં ભ્રમણ કર્યા પછી. અને આ બધી વાત પુરાણોમાં આપણે વાંચી છે કે 84 લાખ યોનિમાં ફર્યા પછી આપણને એવું બધું આપણને બધા સમજાવે છે. એનું મૂળ કઠોપનિષદમાં છે. અને અન્ય યોનિ દે વર્ક બાય ઇન્સ્ટિંક્ટ. પરમાત્માએ જેટલું કહ્યું એટલું જ કામ કરે. અળસિયાએ વિષ્ટામાંથી ખાતર બનાવવાનું મેનોર એટલું જ, એને બીજું કશું નહીં કરવાનું. એનો જન્મ થાય ને મૃત્યુ સુધીમાં આટલું કામ કરીને એનું કર્તવ્ય પૂરું થઈ ગયું. હવે એ 2, 3, 4 એનો જે નક્કી હોય શિડ્યુલ એ મનુષ્યોનીમાં આવી જાય. મનુષ્ય યોનિમાં પણ એક ફૂટપાથ પર જીવે છે અને એક મહેલમાં રહે છે. આટલું મોટું વૈવિધ્ય. પણ ફરક એ છે કે મનુષ્ય યોનિમાં એ ફૂટપાથ પરથી મહેલમાં જઈ શકે. અને અંબાણી, ધીરુભાઈ અંબાણીનો દાખલો જ આપણી સામે. એક ફેરીઓ ક્યાંથી ક્યાં લઈ ગયા. તો યમરાજાએ કહ્યું કે ભાઈ એના જેવા કર્મો એ પ્રમાણે નવો જન્મ મળે. કઠોપનિષદમાં આ વાત બહુ સરસ રીતે સમજાઈ છે. અન્ય યોનિમાં તો સ્કોપ છે નહીં, પણ મનુષ્ય યોનિમાં સ્કોપ છે. 2 સ્કોપ છે. આપણે બીજો જન્મ મનુષ્ય યોનિમાં મળે એટલા પુણ્ય કરીએ, પુણ્ય કાર્યો, અને પાપ ઓછા કરીએ અને પુણ્ય વધારે કરીએ તો આપણને મનુષ્ય યોનિમાં જન્મ મળે. પુણ્ય ઓછું થાય ને પાપ વધારે થાય તો પશુ પક્ષી અન્ય યોનિ પ્રાણી એમાં જન્મ મળે. અને પાપ અધિક થઈ જાય. હવે મને કહો, અત્યારે જે શાસકો છે એમને કઈ યોનિમાં જન્મ મળશે? કહો મને. મોટા ભાગના અત્યારે એક ઈમાનદાર પ્રામાણિક MLA શોધવો મુશ્કેલ છે. કોઈ પણ પક્ષમાં જાઓ, પણ એ ભણ્યા નથી, અભણ છે, સ્પિરિચ્યુઅલી ઇલિટરેટ એમ કહું. મૃત્યુ પછી એમનું શું થશે જો એમને ખબર પડી જાય, સાહેબ અમારા ઘણા બધા બદલાઈ જાય. અને એટલે જ આપણને બાળકોને પહેલા ધોરણથી શરૂઆત કરવી છે. અને પરમાત્માની કૃપા જુઓ, કેટલા બધા આપણને ચારે બાજુ સપોર્ટ મળી રહ્યો છે.
ઓહો, પેલી પીડીએફ મૂકી દો ને, પીડીએફ છે એમાં. તો ગીતાજીમાં આ બહાર જરા જોજો, અર્જુન પ્રશ્ન પૂછે છે કે હું તમારા સુધી પહોંચવા માટે, શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રયત્ન કરું, પણ 100% સફળતા ન મળે અને મારું મૃત્યુ થઈ જાય. આપણા બધા માનો આપણે આટલી બધી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ પણ સફળતા ન મળે, કોઈક વીકનેસ એવી પકડાઈ જાય કે જે વાસના રહી જાય, કોઈને સમૃદ્ધિની, કોઈને સત્તાની, કોઈને પ્રતિષ્ઠાની વાસના રહી જાય, તો શું થાય? તો કૃષ્ણ ભગવાન કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ, તું ચિંતા ના કર, તારો બીજો જન્મ પવિત્ર શ્રીમંત યા તો જ્ઞાની બ્રાહ્મણ 2 પરિવારમાં મળશે, અને એમાં તને એવું એન્વાયરમેન્ટ મળશે કે નાનપણથી જ તને સંસ્કારના, આપણા ટેડીઓ બેઠો છે ને, આ સૂચિનામ છે બધા કે જો કેવો શાંતિથી બેઠો છે, ઠરેલ એકદમ. છે ને પીડીએફ? તો આ રીતે આખી વ્યવસ્થા પરમાત્માએ ગોઠવી, સાયકલિંગ. અન્ય જીવો અને મનુષ્ય જીવ, અન્ય જીવો અન્ય યોનિ અને મનુષ્ય યોનિમાં બધા ફરે, દરેકને તક મળે, મનુષ્ય યોનિમાં એ તકનો ઉપયોગ કરે તો એ શ્રેષ્ઠ જીવન જીવે, અને છેલ્લે સાક્ષાત્કાર એટલે શું? હજી આ બાબતમાં બહુ મોટી ગેરસમજ પ્રવર્તે છે. અને મને લાગે નરસિંહ મહેતાએ જ કહ્યું કે હરિનો માણસ મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રહે. બહુ સરસ વાત કરી છે, ધાર્મિક વાત છે. સાક્ષાત્કાર એટલે શાશ્વત પ્રસન્નતા. એક ક્ષણ માટે પણ પ્રસન્નતા ઓછી ન થાય એવી જે સ્થિતિ, રાઉન્ડ ધ ક્લોક 365 દિવસ પ્રસન્ન રહેવાય, એ જે સ્થિતિ છે, પછી એને જન્મનો ક્યાં પ્રશ્ન રહ્યો? બીજો જન્મ મળે તો શું ને ના મળે તો શું? He is not dependent on external environment. હું પ્રસન્ન રહેવા માટે બહારના વાતાવરણ પર ડિપેન્ડન્ટ ના હોઉં અને અંદરની મને પ્રસન્નતા મળી જાય, અંદરનો આનંદ મને મળી જાય, એ જે સ્થિતિ છે એ સાક્ષાત્કાર. અને પછી એ કરે તો એ શું કરે? પરમાત્માનું કામ જ કરે ને. શંકરાચાર્ય અને વિવેકાનંદના બધા સાક્ષાત્કારી પુરુષો હતા. અહીંયા આખી વ્યવસ્થા સમજાઈ, અને એવી જ રીતે અન્નનું સાયકલ પણ સમજાયું કે ઘઉં છે, ઘઉંની જ વાત કરું, એક યુનિટ, એનો લોટ દળીએ, એની રોટલી ભાખરી બનાવીએ, આપણે જમીએ, આપણી વિષ્ઠા એ પણ ઘઉં જ, અને એ વિષ્ઠા અળસિયું ખાતર બનાવે, એ ઘઉંના છોડમાં જાય અને પાછો ઘઉં આવે. હવે મને કહો, ઘઉં ક્યારે ખૂટે? પણ ઘઉં એની જાતે ઉગશે નહીં, ખેતી કરવી પડશે, હળ ફેરવવું પડશે, ઘઉંના દાણા રોપવા પડશે, ખાતર પાણી આપવું પડશે. જાદુ નહીં થાય. હા, તો આ પ્રમાણે પહેલા અધ્યાયના 3 ખંડમાં આપણે આખી વ્યવસ્થાને સમજ્યા કે પરમાત્માએ કેવી રીતે રચના કરી છે. હવે અહીંયા આપણે આવીને ઊભા રહ્યા કે મનુષ્ય યોનિમાં આપણે
જે નક્કી કર્યું કે હું સવારે આંખ ખુલશે તે સૂઈ જઈશ ત્યાં સુધી નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠે તે કર્મ કરું, તું કામ કરીશ, પણ કયું કામ કરવાનું, કેવી રીતે કરવાનું, કયા સમયે શું કરવાનું, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આપણી ભૌતિક શિક્ષણ વ્યવસ્થા અહીંયા જ માર ખાય છે. આટલો છો પીડીએફ નહીં, પીડીએફ એવું છે. અચ્છા, ઓકે, જવા દો ને, આમાં વાંધો નહીં, ચાલશે. હા, તો હવે પ્રશ્ન આ જે બીજા 2 અધ્યાય છે એમાં 2 વાત છે. એક તો મારે શું કરવાનું, અને એનો પછીનો જે છેલ્લો અધ્યાય છે, ત્રીજો અધ્યાય, એમાં પરમાત્માની સ્વરૂપની વાત થશે. 2 વાત થશે. ચાલશે, જવા દો. ના, ખાલી જૂનામાં જ પ્રોબ્લેમ છે. હવે મનુષ્યોનીમાં ખબર પડી ગઈ કે મારે કર્મ કરવાનું છે, પણ કેવું કરવાનું, કેવી રીતે કરવાનું, શું કરવાનું, એની સમજ માટે અહીંયા આપણે 2 વાત કરીએ. જેટલા પણ માણસો છે વિશ્વમાં, એમના 2 જ ભાગ પડે, ત્રીજો ભાગ ના પડે. આપણે જે પાડીએ છીએ વાણિયા, બ્રાહ્મણ, ગુજરાતી, મરાઠી, ઇન્ડિયન, અમેરિકન, એન્જિનિયર, ડૉક્ટર, આવા કોઈ ભાગ છે નહીં. આધ્યાત્મના ક્ષેત્રમાં આવા કોઈ ભાગ નથી. 2 જ ભાગ છે, દેવ અને અસુર. એટલે એક પરમાત્માની વ્યવસ્થામાં કોન્ટ્રીબ્યુટર. પરમાત્માની વ્યવસ્થા શું છે? કોઈ કહેશે મને પરમાત્માની વ્યવસ્થા શું છે? બોલો, કોઈને ખ્યાલ છે પરમાત્મા શું વ્યવસ્થા કરી છે? દરેકે દરેક જીવ આનંદમાં રહે, આ પરમાત્માની વ્યવસ્થા. એક જીવ, પછી મનુષ્ય યોની હોય કે અન્ય યોની હોય, બધા પ્રસન્ન રહે, આ પરમાત્માની આદર્શ વ્યવસ્થા. અને એ વ્યવસ્થામાં જે ભાગ બને, કોન્ટ્રીબ્યુટર, એ એક ભાગ, અને એક એનો ઉપયોગ કરે. એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ગ્લોબલ કંપની, મલ્ટી પ્લેનેટ કંપની, એનો એમ્પ્લોયી, કલ્પના કરીએ કે આ બધું જ જે બિઝનેસ થાય છે એક જ કંપની કરતી હોય, એનો એમ્પ્લોયી અને બીજા વાપરનારા, કન્ઝ્યુમર્સ, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર. તો જે કન્ઝ્યુમર છે એ પશુ અવસ્થામાં જીવે છે, કે ભોગવે છે તૈયાર, અને પેલો શ્રેષ્ઠ જીવન જીવે છે, જે પ્રોડ્યુસર છે, જે કોન્ટ્રીબ્યુટર છે. અને જે કન્ઝ્યુમર છે એ જીવે ત્યાં સુધી એ જ અવસ્થામાં, એને પશુ અવસ્થા કહેવાય. જન્મે ત્યારે ગાય અને મરે ત્યારે બી એ જ કન્ડિશનમાં મરે. જન્મે ત્યારે માણસ ભણે ગણે બધું ખરું, પણ કશું કોન્ટ્રીબ્યુટ ના કરે, મરે ત્યારે એ જ પશુ અવસ્થા. અને પરમાત્માનો ન્યાય જુઓ, છેલ્લા સમયે, લાસ્ટ મોમેન્ટ પર માણસ જે અવસ્થામાં જીવતો હોય એ નવો જન્મ મળે. કે એને જ માગ્યું છે, એની ડિમાન્ડ છે, ને તે બદલી ના કાઢે. હવે જે પોતાના માટે જીવે છે, પશુ બી પોતાના માટે જીવે છે, એ પશુ છે. અને જે બીજાના માટે જીવે છે એ માણસ છે. અને એમાં જેટલું વધારે બીજા માટે સારું જીવન જીવે એ પ્રમાણે એની શ્રેષ્ઠતા વધતી જાય. હવે આપણે શ્લોક ટુ શ્લોક, બહુ જ ઓછા શ્લોક છે. અહીંયા ઋષિએ આશ્રમ વ્યવસ્થા સમજાવવા માટે 3 જન્મની વાત કરી છે. 3 જન્મ, 3 વાર. વી ટેક બર્થ થ્રાઇસ ઇન અવર લાઈફ. 3 વાર આપણે જન્મ લઈએ છીએ. પહેલો જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ. અને આશ્રમ વ્યવસ્થામાં જે 4 ભાગ છે એમાંથી એમણે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમને ભેગા કર્યા
એટલે એ રીતે 3 જન્મમાં આખી વાત અમને સમજાઈ. આપણે વાનપ્રસ્થ અને સંન્યાસને પણ જરા સમજીશું. આ ત્રીજા અધ્યાયનો પહેલો ખંડ, એક જ ખંડ છે અને એનો પહેલો શ્લોક. એક સાથે 2 જન્મ થાય છે, બાળકનો અને માનો. જ્યાં સુધી એ બાળકને જન્મ નથી આપતી ત્યાં સુધી એ માં નથી. પણ જેવો બાળકનો જન્મ થાય છે એ જ ક્ષણે માતાનો જન્મ થાય છે. અને બ્રહ્મચર્યાશ્રમ બંનેનો છે, એમાં બંનેની ભૂમિકા છે, માતા પિતાની અને બાળકની. બાળક ગયા જન્મના સંસ્કારો લઈને જન્મે છે, સારા ખોટા કોઈ પણ હોય. પણ આપણા ઘરે એ બાળકે જન્મ લીધો એટલે આપણી જવાબદારી થઈ ગઈ કે હવે એના મનમાં જે સ્મૃતિમાં જે જૂની વાતો હોય, જૂના સંસ્કારો, જૂની વાસનાઓ, જૂના કર્મફળને લીધે એની જે સ્થિતિ બની હોય એમાંથી એને પ્રોસેસ કરીને તૈયાર કરવાનો. 25 વર્ષ સુધી જે બાળક છે એને ભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણ મેળવવાનું. હવે એ જે બાળક છે બ્રહ્મચર્યાવસ્થામાં એ 100% ડિપેન્ડન્ટ છે, 100% ડિપેન્ડન્ટ. એટલે માતા પિતા અને શિક્ષણ વ્યવસ્થા અને સમાજ આ ત્રણેયની જવાબદારી છે કે ત્રણેયમાંથી કંઈક ને કંઈક મેળવે છે. થોડું ઘણું માતા પિતા પાસેથી શીખે છે, થોડું ઘણું શાળામાં જઈને શીખે છે, થોડું ઘણું એના સમાજમાં બધાને જુએ છે. અને જ્યારે આપણે ખોટા માણસોને પ્રતિષ્ઠિત કરીએ છીએ, સમજીએ આપણે બહુ મોટું પાપ કરી રહ્યા છીએ. એ બાળકના કોમળ મનમાં આપણે મૂકીએ છીએ કે તારે આ જ કરવાનું. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ. આ જે આસુરી લોકોને જ્યારે પ્રતિષ્ઠા મળે છે સમાજમાં, ત્યારે સમાજ એની બહુ મોટી કિંમત ચૂકવે છે. અહીંયા આધ્યાત્મિક શિક્ષણની ભૂમિકા આવે છે બ્રહ્મચર્યાશ્રમમાં. એના મા બાપે મેળવવાનું અને બાળકને આપવાનું. ધાર્મિક કે સાંપ્રદાયિક શિક્ષણ નહીં. ધાર્મિક કે સાંપ્રદાયિક શિક્ષણ નહીં. એ વરસાદનું જમીન પર પડેલું પાણી છે, ફ્લડમાં ના પીવાય, એને શુદ્ધ પાણી લેવું પડે. આપણો સંપ્રદાયો સામે વિરોધ નથી, બહુ સારું કામ કરી રહ્યા છે. પણ આધ્યાત્મિક ક્ષેત્રને જે સ્પષ્ટ કરવું જોઈએ એ થતું નથી અને ખોટા મેસેજ જાય છે. એટલે એને શુદ્ધ સેક્યુલર બિન સાંપ્રદાયિક આધ્યાત્મિક શિક્ષણ આપવું પડે, અને તે પણ પ્રાઇમરી લેવલથી, પહેલા ધોરણથી. આપણે જોઈ ગયા આપણે કે આધ્યાત્મિક શિક્ષણ ભૌતિક શિક્ષણ શું છે, એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ. હવે બીજો શ્લોક. હા, બહુ જ મહત્વની વાત કરી, બહુ જ મહત્વની. આ પરમાત્માની વ્યવસ્થા ઋષિને સમજાવી છે કે વર્ક પ્લેસ પર આપણે પ્રસન્ન રહીએ. આપણા ભાગે જે જવાબદારી આવી હોય એ નિભાવતા આપણે પ્રસન્ન રહીએ. આ વ્યવસ્થા પરમાત્માની છે, આપણે કશું કરવાનું નથી. આપણે ખોટો ભાર લઈને ફરીએ છીએ. સંપૂર્ણ જીવનો મારા માથે આટલું બધું કામ આવી ગયું ને હું કેવી રીતે કરીશ, હું એકલો કરીશ, હું શું કરીશ, તે બધા શું ચિંતા ના કર. આ બધું પરમાત્મા ગોઠવી રહ્યા છે. અને આપણે બધાએ જોયું
88-89 વર્ષે પણ પરમાત્મા એટલી સરસ શક્તિ આપે છે કે 8-10 કલાક કામ કરી શકાય. આનાથી વધારે શું માગો તમે? આ પરમાત્માની વ્યવસ્થા છે. આપણે ખાલી એ વ્યવસ્થાને સમજવાની છે, તો વર્ક પ્લેસ પર પ્રસન્ન રહી શકીએ, ઘરમાં રસોઈ બનાવતા બનાવતા પ્રસન્ન રહી શકીએ. નોકરી ધંધા પર જઈએ અને સાંજે આવીએ ત્યારે ફ્રેશ હોઈએ તો સમજવાનું કે આ આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું છે અને પચાયું છે. અને જો થાકીને લોથ થઈ જાય તો સમજી લેવાનું કે નપાસ છે, ઇઝ અ ફેલ્યોર. જે પણ આપણા ભાગે કામ આવ્યું, શાકભાજી વેચવાનું કામ આવે તો એ પણ પ્રસન્નતા આપવી જોઈએ તમને. અને જો પ્રસન્નતા ના આપે તો સમજી લેવાનું કે સમથિંગ ઇઝ રોંગ. જે ભાગે આવે. અને ગમે તેટલા માણસો ગમે તેટલી એ કરશે વ્યવસ્થા, છતાં કંઈક ને કંઈક તો આપણા ભાગે કામ આવવાનું જ છે, પ્રોવાઇડેડ વી આર ઓન રાઇટ ટ્રેક. એ તો ક્લબો બધી ઘણી છે. તો કોઈ પણ કાર્ય કઠિન નથી. આઝાદીની ચળવળ નાનું કામ હતું, પણ જુઓ કોઈએ નિશાસો રાખ્યો નથી. 35 વર્ષ સુધી ચળવળ ચાલી, ગાંધીજી આવ્યા પછી, અને એની પહેલાના 5 વર્ષ, 40 વર્ષ. બધા પ્રસન્ન હતા. આપણે નસીબદાર છીએ કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આપણો એ વિકાસ થયો છે. બાકી એમણે કેટલી તકલીફ ભોગવી એ જાણે, અને છતાં એ બધા પ્રસન્ન હતા. અને પરમાત્માને પૂછતા હતા. બધા રેકોર્ડ છે, આ તો રેકોર્ડેડ હિસ્ટ્રી છે કે પ્રભુ મારાથી કંઈ ભૂલ નથી થઈ ને. આટલું બધું નિષ્કામ કર્મ કરતા માણસો પરમાત્માને પૂછતા હતા રોજ રાત્રે કે પ્રભુ મારી કંઈ ભૂલ નથી થઈ ને. આપણે બધાએ બાળકોને ઉછેર્યા છે. મને કહો, લાગ્યું કોઈ દિવસ તકલીફ જેવું? શું એ સહજ છે? ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. જે લોકો બાળકો પેદા નથી કરતા એમના પ્રશ્નો બહુ છે. અત્યારે એવો ટ્રેન્ડ ચાલ્યો છે પાછો. હવે સેકન્ડ બર્થ, બીજો જન્મ, આ કેરિયર છે આપણી. ફર્સ્ટ કેરિયર, સેકન્ડ કેરિયર. પહેલી કેરિયર બ્રહ્મચર્ય અવસ્થામાં બાળકની અને મા બાપની પહેલી કેરિયર. હવે બાળક મોટો થાય છે, ગ્રેજ્યુએટ થઈ જાય છે, પરણી જાય છે, એનું ઘર વસાવે છે, સારો વ્યવસાય કરે છે, પોતાના પગ પર ઊભો રહેવા માટે સક્ષમ છે. ત્યારે એના પિતાની જે ગૃહસ્થાશ્રમમાં હતા એમની બીજી કેરિયર શરૂ થાય છે. આ બંને કેરિયર સાથે ચાલે છે, બાળક અને માતા પિતા. જુદી કેરિયર નથી. મા બાપની જુદી ને બાળકની જુદી ને બધું આપણને બધું ખોટું મગજમાં ભરી ગાલ્યું છે. બંનેની કેરિયર સાથે ચાલે છે. એ જે બાળક બ્રહ્મચર્યાશ્રમ હતો એની ગૃહસ્થાશ્રમની કેરિયર આવે છે, અને જે પિતા ગૃહસ્થાશ્રમમાં હતા એમની વાનપ્રસ્થની કેરિયરની એની તૈયારી. વાનપ્રસ્થ બનવાની તૈયારી ગૃહસ્થાશ્રમમાં જ કરવી પડે. જે બ્રહ્મચર્યાશ્રમમાં શિક્ષણ મેળવતો નથી એનો ગૃહસ્થાશ્રમ નિષ્ફળ જાય છે. એને મજૂરી કરવી પડે, લોએસ્ટ રેટ પર કામ કરવું પડે પર અવર. અને જે બ્રહ્મચર્યાશ્રમમાં સારામાં સારું શિક્ષણ મેળવે છે એ પર અવર ₹1 મિલિયન બી મેળવી શકે. આટલી બધી વૈવિધ્ય છે. એવી જ રીતે
ગૃહસ્થાશ્રમમાં જે મહેનત કરે અને વાનપ્રસ્થ આશ્રમની તૈયારી કરે, આ બીજો જન્મ છે, એનો બીજી કેરિયર છે, સેકન્ડ કેરિયર. પેલાની બ્રહ્મચર્યાશ્રમ વાળા બાળકની ગૃહસ્થાશ્રમની કેરિયર અને એના પિતાની વાનપ્રસ્થની કેરિયર. અને આપણી ત્યાં તો કેટલા બધા દાખલા છે. આ વાત કઠ ઉપનિષદમાં કહી. એમણે અગ્નિ વિદ્યાની વાત કરી કઠ ઉપનિષદમાં. આપણે કઠ ઉપનિષદમાં જોઈશું આ બધી વાતો. અહીંયા ખાલી રેફરન્સ તરીકે લઈએ છીએ. કશી જ અધ્યાત્મની વાત ન કરે, કોઈ શ્લોક ના બોલે, કશું ઉપનિષદ ના વાંચે, કઈ ના વાંચે, પણ 100% પ્રામાણિક જીવન જીવે, 100% પ્રામાણિક જીવન, એની બધી જવાબદારીઓ હસતા રમતા પૂરી કરે, તો એ અગ્નિ વિદ્યાની ઉપાસના કરે છે. 100% પ્રામાણિક. અને એ પણ પેલા જેવું છે. બાકી પોથીમાંના રીંગણા સાહેબ, આ અદ્વૈત ઉપર તો કેટલું તુચ્છ ચાલ્યું. વિશિષ્ટ અદ્વૈત ને શુદ્ધ અદ્વૈત ને દ્વૈત અદ્વૈત. અમે એક બહુ મોટા વિદ્વાન પાસે કંઈક મેળવવા માટે ગયા. આ સમાજમાં શું ચાલી રહ્યું છે એ સમજાવું છું. તો એમણે પ્રશ્ન પૂછ્યો, તમે કયા દ્વૈતમાં માનો છો? હાલા ભાઈ, અમે તો કોઈ દ્વૈતમાં માનતા નથી, અમે તો એક જ વાત, આ પરમાત્માની બધી વ્યવસ્થા છે એટલું સમજીને આવ્યા છીએ. તો કઈ આઈડિયોલોજીમાં માનો છો? કોઈ બે આઈડિયોલોજી, આધ્યાત્મિક ક્ષેત્રમાં એક જ આઈડિયોલોજી હોય, બે કેવી રીતે હોય? અને આપણી ત્યાં ઇવન ઋષિઓ જુઓ તમે, તો બધા ગૃહસ્થ હતા. કોઈ ગૃહસ્થ જીવન આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે આવતું નથી. બહુ ખોટી વાત છે. એમાં પ્રોબ્લેમ આપણો છે. આપણે પોતે આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું નથી અને આપણા સાથે જે જીવનાર માણસો છે એમને આપ્યું નથી, તો પ્રશ્નો થવાના. માણસ ભૌતિક શિક્ષણ મેળવ્યું નહીં અને પછી કંઈક મારે બંગલામાં રહેવું છે, અલા ભાઈ કેવી રીતે બને? તારે એક રૂમના રસોડા એમાં જ રહેવું પડે, કારણ કે તે ભૌતિક શિક્ષણ મેળવ્યું નથી. એવી રીતે આ એક સરસ દ્રષ્ટાંત છે. વૃત્તિ શું છે? કારીગર હતો મેસન, એક હતો, એણે કહ્યું કે હું આ પાપી પેટ માટે મહેનત કરું છું, અને બીજાએ કહ્યું કે હું મંદિર બનાવું છું. એમાં કેટલો ફેર? અને આપણા સંતો બી બધા અકિંચન. એ સંતો કરતા અહીં બેઠેલા એક વ્યક્તિ પાસે વધારે રિસોર્સિસ છે, છતાં મરી ગયા પછી કોઈ આપણે પૂછશે નહીં કે આપણે કોણ હતા. અને અમને ભૂલી ના શકાય સાહેબ. અને જે અત્યારે વોટ્સએપ પર ચાલ્યું છે, કોઈ નહીં ભૂલી શકે. નરસિંહ મહેતાને કોઈ કેવી રીતે ભૂલાઈ શકે? એના ગમે તેટલા દોષ શોધી કાઢો, આમ હતા ને તેમ હતા ને ફલાણું કર્યું, ઢીકલું કર્યું, બધું આમ કર્યું, જે કરવું એ કરો, નરસિંહ મહેતાને કોઈ નહીં ભૂલી શકે ને કોઈ નહીં ભૂલાઈ શકે. અમર થઈ ગયા. અમર થઈ ગયા એટલે શું? કે નરસિંહ મહેતા થોડા શરીરે જીવતા રહ્યા, પણ નરસિંહ મહેતાનું જે સૂક્ષ્મ શરીર છે એ અમર થઈ ગયું. એમની જે વાતો અહીંયા મૂકીને ગયા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
હવે આ ત્રીજો જન્મ. ઋષિની સ્ટાઇલ જુઓ, કેટલી સરસ રીતે, સહજ રીતે, ધીમે 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 આખી આશ્રમ વ્યવસ્થા 4 શ્લોકમાં સમજાઈ છે. 4 શ્લોકમાં સાહેબ. અને આપણી કમનસીબી છે, વિડંબણા છે કે આપણા રિપ્રેઝેન્ટેટિવ એનઆરઆઈઝ આખા વિશ્વના દરેક દેશમાં ફેલાયેલા છે. એમને કેટલા ટકાને ખબર છે કે આપણા ઋષિએ શું વાતો લખી છે? ઓમકાર, એક અક્ષર, શબ્દ બી નહીં, એક અક્ષર પરમાત્માનું બંને સ્વરૂપ વ્યક્ત અને અવ્યક્ત સમજાઈ દે. અને જેને બાઇબલ ને કુરાન સમર્થન આપે એ વાત આપણા રિપ્રેઝેન્ટેટિવ ત્યાં કરી શકતા નથી, અને ત્યાં મંદિરો બાંધે છે. અને પછી 2 જણા ત્યાં બી ઝઘડે. એ તમે શું એમને કેવી રીતે એમના સુધી આ જ્ઞાન કેવી રીતે પહોંચાડશો? આશ્રમ વ્યવસ્થાની એમને કલ્પના નથી. આપણી જવાબદારી છે, આપણા ઋષિ આ વારસો મૂકીને ગયા છે, ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી એમના સુધી પહોંચાડવા માટે. પણ એ પહેલા આપણે કરીને બતાવવું પડશે. આશ્રમ વ્યવસ્થા પ્રમાણે જીવીને બતાવવું પડશે, તો તમારી વાત માનશે. બાકી પોથીમાના ડીંગણા કોઈ નહીં સ્વીકારે. આપણે વાતો કરીશું સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠાથી પર જવાનું, અને આપણા જ રિપ્રેઝેન્ટેટિવ જો પ્રતિષ્ઠા માટે તળપશે, તમારું શું, તમારો પાવર કયો રહ્યો, અને કેવી રીતે તમે કોઈને કન્વિન્સ કરશો? વિશ્વના દેશોને સમજાવવું પડશે કે અમારી પાસે જે આઈડિયોલોજી છે, જે વિચારધારા જે છે, જે આધ્યાત્મિક વારસો છે, એ પાવરફુલ છે અને વિશ્વના તમામ પ્રશ્નો હલ કરે એટલો પાવરફુલ છે. આપણે જોઈએ એક પછી એક. વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થને સમજીએ. વાનપ્રસ્થ આમ કહેવાય 25, 50, 75 ને 100 એટલે 50મા વર્ષ પછી વાનપ્રસ્થ. એવું નથી. એને ઉંમરની કોઈ બાઉન્ડ્રી નથી. જે દિવસે મારા બાળકો તૈયાર થઈ જાય, પગભર થઈ જાય, એમને એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, પછી એમની જવાબદારી, પછી મારે એમની ચિંતા નહીં કરવાની. પણ મારી વ્યવસ્થા, હું કોઈના પર ડિપેન્ડન્ટ ના રહું. મારે બાકીના 50 વર્ષ જીવવાનું છે. ઇન્ટરેસ્ટ રેટ 2% થઈ જાય તો 2% એ પણ હું મિનિમમ નેસેસિટીઝ મારી પૂરી કરી શકું. અને મારે કોઈની પાસે ભીખ માગવી ના પડે અને હું ગ્રેસફુલી જીવી શકું. જે રીતે અત્યારે જીવું છું એ જ રીતે, વિથ ઓલ રિસોર્સિસ એટ માય ડિસ્પોઝલ, એ દિવસે હું વાનપ્રસ્થ બની શકું. ગયા રવિવારના આગલા રવિવારે એક આપણામાંથી મિત્ર મને મળ્યા. મને કે શશીભાઈ મલ્ટીનેશનલ કંપનીમાં છે, હું ત્રાસી ગયો છું અને મારે નોકરી છોડવી છે. મેં કીધું નોકરી છોડીને શું કરશો? વાનપ્રસ્થ બનવું છે. એમ વાનપ્રસ્થ ના બનાય. ગભરાઈને થાકીને છોડી દો, એ વાનપ્રસ્થ ના બનાય. પહેલા આજ તારી મલ્ટીનેશનલ કંપનીમાં એમના કોન્ફિડન્સમાં જીવીને બતાવ, પ્રસન્ન રહીને બતાવ. ઘેર આવું તારે પ્રસન્ન રહે, પછી વાનપ્રસ્થ. ત્યાં સુધી તારે આ જ કરવાનું, ભલે 100 વર્ષ સુધી. એવી રીતે વાનપ્રસ્થ ના બનાય. અને પછી એ સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરે. જાહેર જીવન. આપણી કલ્પના એવી છે કે જાહેર જીવન સરકારની જવાબદારી, આપણી કોઈ જવાબદારી નહીં. આપણે ટેક્સ આપી દીધો, છૂટા થઈ જાઓ. અને આપણા ટેક્સનું શું થાય છે આપણને ખબર છે. એ રૂપિયા ક્યાં જાય છે? મારો એક ક્લાસમેટ છે, બહુ મોટા કન્સલ્ટન્ટ છે, નેશનલ લેવલ પર કામ કરે છે. એના 2 છોકરા તૈયાર થઈ ગયા છે. 2 છોકરા હોશિયાર છે, ટેક ઓવર કરી લીધું છે. મેં કીધું દોસ્ત હવે તું વાનપ્રસ્થ બનને યાર. કારણ કે જો શશી તું બીજી આગળની વાત ના કરીશ. હું અને પ્રામાણિક માણસ છે.
હું 100% ટેક્સ ચૂકવી દઉં છું, કોઈ જરા એડજસ્ટમેન્ટ બી નથી કરતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછતો નથી, સલાહ લેતો નથી, અને હું જેટલા કમાયો હોઉં એના જે મારા ટેક્સ આપવાનો હોય એટલા હું ચૂકવી દઉં છું. હવે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. મેં તારી જવાબદારી શરૂ થાય છે, પૂરી નથી થતી. આ લોકશાહીમાં જ્યારે ઇલિટરસી છે, સ્પિરિચ્યુઅલી ઇલિટરેટ માણસો ઘણા બધા છે, ત્યારે કોઈ પણ શાસક પાસે અપેક્ષા રાખવી એ મોટી ભૂલ છે. રાજાશાહીમાં યથા રાજા તથા પ્રજા હોય, લોકશાહીમાં યથા પ્રજા તથા રાજા. ભ્રષ્ટ માણસો જ આવવાના, કેમ કે પ્રજા ભ્રષ્ટ, વોટ આપનાર પોતે ભ્રષ્ટ છે. અને એવા સમયે આપણી જવાબદારી વધી જાય છે. હવે 50મા વર્ષે 3 વિકલ્પ આવે છે આપણી પાસે. આ બહુ જ મહત્વની વાત છે. પહેલો વિકલ્પ પ્રવૃત્તિ છોડી દેવી. આખી જિંદગી બહુ વૈતરું કર્યું, હવે જિંદગીને ભોગવવી છે, માણવી છે, હિલ સ્ટેશન પર જવું છે, તે પિક્ચરો જોવા છે, ક્લબોમાં જવું છે. આ બધું નહોતું, નહીં, ના થઈ શક્યું, કેમ કે મારે નોકરીની પ્રેશર એટલું બધું હતું, શું કરું યાર. યુ આર રાઈટ, કેમ કે તું અભણ હતો એટલે તને આ બધું લાગ્યું. એટલે એક ભાઈ કહે છે કે મારે પ્રવૃત્તિ છોડી દેવી છે અને લાઈફ એન્જોય કરવી છે. બીજા કહે છે કે નહીં યાર, સકામ પ્રવૃત્તિ ચાલુ રાખવી છે, કે હજી ડર છે કે સારું પાછું શું થાય શું નહીં, એના કરતા ને મને સકામ પ્રવૃત્તિમાં મજા પડે છે. ત્રીજા ભાઈ કહે છે કે હું વાનપ્રસ્થ બનીશ. મને સમજ પડી ગઈ છે. હવે આપણે જોઈએ કે જે વ્યક્તિ પ્રવૃત્તિ છોડી દે છે, જવાબદારી લેતો નથી. આ જવાબદારી લેવાની વાત છે. બુદ્ધિને કસરત ક્યારે મળે? જવાબદારી લઈએ ત્યારે. તમે એક્ટિવેટ, અને બીજું તમારા શરીરના બધા કંટ્રોલ્સ બુદ્ધિ પાસે છે. બુદ્ધિને કસરત નહીં મળે, બુદ્ધિ વીક થઈ જશે, નિર્ણયો ખોટા લેશે. અને શરીરના બધા યંત્રો વીક પડશે. પછી આજે મને પગ દુખ્યો અને માથું દુખ્યું ને અહીંયા માથાકૂટ થઈ, ત્યાં માથાકૂટ થઈ, અને અલ્ઝાઇમર ને એવા બધા રોગો શરૂ થશે. કેમ? કે એની બુદ્ધિને કસરત મળતી બંધ થઈ ગઈ. બેસો. એટલે આ જે વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરીએ છીએ, અથવા તો જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ 50 વર્ષ પછી, એ આપણે આપણા માટે કરીએ છીએ, બીજા કોઈ માટે નથી કરતા. આપણે નિરોગી રહેવું હોય તો બુદ્ધિને કસરત આપવી પડે. હવે તકલીફ ક્યાં છે એ કહું. પ્રવૃત્તિ કેમ છોડે છે? કે વ્યવસાય કરીએ એટલે પ્લસ માઇનસ થવાનું. કોઈ વર્ષ સારું જાય, કોઈ વર્ષ ખરાબ જાય, કોઈ વર્ષ નફો થાય, કોઈ વર્ષે નુકસાન થાય, કોઈ વર્ષે નોકરીમાં હોઈએ પ્રમોશન મળે, કોઈ વર્ષે પ્રમોશન ના મળે. એટલે એ પરિસ્થિતિ કોઈને ગમતી નથી. બધાને બધું સ્મૂથ ચાલે, સરસ, મને રૂપિયા ખૂબ મળે, મને પ્રતિષ્ઠા મળે, અને મારે કશું કરવાનું નહીં. આવું બધું શોધી રહ્યા છીએ આપણે. એવું થતું નથી. હવે જુઓ, આ અત્યારના બાગમાં બધા ભેગા થયેલા અત્યારે હશે, અમારા દીપિકા ગાર્ડનમાં બધા ભેગા થઈને શું કરે છે એમની વાત છે. કર્મ કશું કરતા નથી, કોઈ જવાબદારી લેતા નથી. બાગમાં જઈને કોણ ચા નાસ્તો આપશે, મારા સિવાય કોણ આપશે બધો ખર્ચો, એની શોધમાં છે. અને કોઈ એમનો ભાવ પૂછતું નથી.
બાકી બધા સલાહ તો નરેન્દ્ર મોદીને આપે કે એણે કેવી રીતે વર્તવાનું. ટ્રમ્પને પણ સલાહ આપે કે ટ્રમ્પે શું કરવાનું. આ રિટાયર્ડ માણસો, નિવૃત્ત માણસો. અને વાસ્તવ તો બહુ જ છે. જો કોઈ આઈને કહે ને કે આખર તમે MLA માટે સિલેક્ટ થાવ છો, સાહેબ તૈયાર, મારી પાસે 5 લાખ છે, બાકીના તો પક્ષે આપવા પડે. વાસ્તવો ભરપૂર છે. આધ્યાત્મિક જ્ઞાન છે નહીં, નહીતર એ રિટાયર થાય જ નહીં. જેની પાસે સ્પિરિચ્યુઅલ નોલેજ છે, જેણે આ આઈત્રેય ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, એ માણસ કેવી રીતે રિટાયર થઈ શકે? કલ્પના કરો. અને સમાજ પર ભારરૂપ છે. આ ભારરૂપ સમજીએ. આપણે એવું સમજીએ કે મારી પાસે 2 કરોડ રૂપિયા છે અને મને 6% વ્યાજ, વધારે નહીં, 6% વ્યાજ પ્રમાણે 6 દુ 12 લાખ રૂપિયા મને વર્ષે મળવા જોઈએ. હવે મને કહો, એ 12 લાખ રૂપિયા વર્ષે એને વ્યાજ કોણ આપશે? એ મને કહો. સમજીએ, આપણે ઇકોનોમિક્સ સમજીએ. મારી પાસે 2 કરોડ રૂપિયા છે, મેં બચાયા છે જીવનમાં, મહેનત પ્રામાણિક કાર્ય કર્યું છે અને પૈસા બચાયા છે. મારી પાસે 2 કરોડ રૂપિયા છે અને 6%નો મિનિમમ રેટ છે સરકારના, સિક્યોર્ડ. સરકાર તમારા પૈસા લઈને તમને આપશે. સરકાર ક્યાંથી લાવશે? સરકાર ખેતી કરવા જશે? સરકાર ફેક્ટરીઓ ચલાવશે? વ્યાજ ક્યાંથી આવશે? એ વ્યાજ આપશે ગૃહસ્થો, યુવાનો. 50 વર્ષથી નીચેના જે છે એ મહેનત કરશે તો તમને વ્યાજ મળશે, નહીં તો નહીં મળે. એટલે ભાર કોના માથે આવ્યો? ગૃહસ્થો ઉપર. હવે એ ગૃહસ્થ 100 રૂપિયા કમાય છે, 40 રૂપિયા ટેક્સમાં આપે છે. એટલે એની પાસે કેટલા રહે છે? 60, 50. અત્યારે તો આજે GSTના જે રેટ વધી ગયા ને પછી તો એ 50-60% સુધી પહોંચી ગયો. આપણું કશું રહેતું નથી. હવે જો આ વાનપ્રસ્થો આ જાહેર જીવનની જવાબદારી લઈ લે તો આ ટેક્સ રેટ ઘટીને 10%માં આપણે આરામથી વ્યવસ્થા ગોઠવી શકીએ. કેટલું બધું વેસ્ટેજ છે, કેટલું બધું મિસમેનેજમેન્ટ. તમે રોજ ખાડો ખોદે ને પાછો પૂરે, ખાડો ખોદે ને પાછો પૂરે, ખોટી જગ્યાએ. કોઈ મેનેજમેન્ટ નથી, કારણ કે ત્યાં કોઈ વાનપ્રસ્થ છે જ નહીં. ઇમેચ્યોર એડમિનિસ્ટ્રેશન. આપણા દેશમાં યુઝેબલ, હું તો આમ કામમાં લાગે એવા મેન પાવર 20 કરોડ રિટાયર્ડ માણસો છે. 20 કરોડ, જેમાં એન્જિનિયર છે, ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મિનિસ્ટરો બી છે. અમે એક સંસદ સભ્યને મળ્યા હતા, આપણને દયા આવે. હું તો રિટાયર થઈ ગયો, હું શું કરું? તાલીઓ પાડો. પરમાત્માની વ્યવસ્થામાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે પ્રવૃત્ત રહી શકીએ છીએ, અને એ જ એફિશિયન્સી જરાય ઓછી નહીં. અને આ આપણે શાસકો જોયા છે ક્યાં એમને કંઈ તકલીફ પડે છે એમને કામ કરવામાં, પણ એ પાવર ક્યાંથી આવે છે? વાસનાઓમાંથી. વાનપ્રસ્થનો પાવર આત્મામાંથી આવે. એ સાચો પાવર, પરમેનન્ટ પાવર. સરકારમાં 5 કરોડ છે, વિચાર કરો, ખાલી 2 કલાક કામ કરીએ ને આપણે, એક પણ સરકારી એમ્પ્લોયની જરૂર ના પડે. એવું ના બને, એટલી બધી આઈડિયાલિસ્ટિક વાત નથી કરતા આપણે, પણ આ યુવાનો પરનું બર્ડન આપણે ઘણું બધું ઓછું કરી દઈએ. અને કેવી સર્વિસીસ કેવી મળે? સાહેબ જાઓ, પ્રેમથી તમને આવકારે. અત્યારે તો ધૂતકારે, આ નથી, આટલે જાઓ પછી આવજો. પેલો કે ઉભા રહો, રસ્તો કાઢું છું. તત્વ ને તંત્ર. તત્વ શું છે? એ પકડીને કામ ચાલે સાહેબ, એ માણસનું કામ થઈ જાય. અને પ્રેમથી એને બેસાડે, ચા કોફી પીવડાવે, મસ્તીથી. અને તમારે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના જોઈએ. સંપૂર્ણ જીવનમાં જે કામ સંન્યાસીઓએ કરવાનું હતું આશ્રમમાં બેસીને, એ કામ થઈ ગયું. કોઈ ઓફિસ નથી,
કોઈ ક્લાર્ક નથી, કોઈ ગાડીઓ નથી, કોર્પોરેટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં કામ થાય છે, લિવિંગ રૂમમાં મીટિંગ બી લિવિંગ રૂમમાં થાય. સરકારમાં આવી કલ્પના કરાય? વિચાર કરો, કેટલું ઇકોનોમિકલ વહીવટ થાય અને કેટલો પ્રેમાળ વહીવટ મળે આપણને. આ ખાલી આદર્શની વાત નથી. હવે તો આપણે સંપૂર્ણ જીવનમાં છેલ્લા 10-15 વર્ષનો આપણો એ છે, આપણે કોન્ફિડન્સથી કહી શકીએ કે ધીસ ઇઝ પોસિબલ. હવે આ વાનપ્રસ્થોનું માળખું નથી. હું જ્યારે એન્જિનિયર બન્યો ત્યારે ગેમન ઇન્ડિયા તૈયાર હતી મને એમ્પ્લોયમેન્ટ આપવા માટે. પહાડપુર ને ગેમન ને બધા તૈયાર હતા, આવો યુ આર વેલકમ, અમે તમને ટ્રેનિંગ આપીશું, તમને પગાર, ટ્રેનિંગનો બી પગાર આપીશું. હું તો રો હતો, મને કંઈ આવડે નહીં, છતાં મને એ જમાનામાં 800 રૂપિયા પગાર મળ્યો હતો ટ્રેનિંગમાં. આઈ કુડ નોટ કોન્ટ્રીબ્યુટ. અત્યારે કોઈને વાનપ્રસ્થ બનવું હોત ક્યાં જાય? કોણ એને ટ્રેનિંગ આપશે? તો એ, અને બીજું એ વાનપ્રસ્થ છે, સમજો, એ યુવાન નથી. એને એના સમયે કામ મળવું જોઈએ. હવે આ વાનપ્રસ્થની ટિપિકલ રિક્વાયરમેન્ટ છે, આ કન્વેન્શનલ ઓર્ગેનાઇઝેશનની વાત નથી. આ કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ટ્રેડિંગ યુનિટ કે એવી કોઈ વાત નથી. એના સ્થળ પર મળવું જોઈએ. નોકરીમાં તમારી ટ્રાન્સફર થાય, તમને અહીંથી કચ્છમાં મોકલે ને આઈએએસ હોય તો સાઉથમાં મોકલી દે, એવું નહીં. હવે એ વાનપ્રસ્થને એના સ્થળની નજીકમાં વોકિંગ ડિસ્ટન્સમાં એને કામ મળવું જોઈએ. આખું નેટવર્ક ગોઠવાશે ભવિષ્યમાં. જે દિવસે આ સ્પિરિચ્યુઅલ લિટરસી રેટ ઉચકાયો, આ બધા યુવાનો, જે બાળકો જે અત્યારે સ્કૂલમાં કોલેજમાં ભણી રહ્યા છે, એમના જ્ઞાન મળી ગયું, બધું બદલાઈ જશે. સ્વભાવ, એનો નેચર, એના સ્વભાવ પ્રમાણે કામ મળવું જોઈએ, એની અનુકૂળતા, એને જે રીતે અનુકૂળ હોય એ રીતે. અને અહીંયા કેવું ગોઠવવું પડે? આપણે સંપૂર્ણ જીવનમાં જોઈએ છીએ કે બધા કંઈક ને કંઈક જોબ લઈને બેઠા છે. તો એક કામ માટે 3 જણા તૈયાર હોય, એક જણને અનુકૂળ ના હોય તો બીજો પકડી લે, અને એવું આખું નેટવર્ક બનાવવું પડે. અને આખી વ્યવસ્થા વાનપ્રસ્થના, જેવી રીતે ભૌતિક શિક્ષણ ક્ષેત્રમાં ગૃહસ્થો દ્વારા ચાલતી આખી વ્યવસ્થા ગોઠવાઈ છે, એવી જ વ્યવસ્થા વાનપ્રસ્થો માટે ગોઠવવી જોઈએ. અને એમને ટ્રેનિંગ આપવી પડશે. સાહેબ, વ્યવસાય કરવો સહેલો છે, ગૃહસ્થ જીવન સહેલું છે, વાનપ્રસ્થ જીવન અઘરું છે. એક હાયર લેવલની વાત છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. હવે બહુ મહત્વની વાત કરે છે. શ્રી ઋષિ કેટલી સરસ રીતે આખી વાતને રજૂ કરે છે. આ શંકરાચાર્ય અને વિવેકાનંદની વાત છે. જે માણસો એમની વાનપ્રસ્થની જવાબદારીઓ પૂરી કરી, અહીંયા ઋષિ વાનપ્રસ્થ સંન્યાસ ભેગા કરે છે. આપણે બેને જુદા પાડીશું અને સમજીશું સમયની મર્યાદામાં. વામદેવ કહે છે કે જે આ વાસના શૂન્ય થઈ જાય છે, નિષ્કામ કર્મ કરીને એના ફળને સાચવી રાખ્યા છે, વાપર્યા નથી, એમને દે ગેટ ઇટ બાય બર્થ. હવે આપણે વાનપ્રસ્થનો સમજ્યા. વાનપ્રસ્થ એટલે, બોલો,
વાનપ્રસ્થ એટલે શું? કોણ કહેશે? જે માણસની ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ પૂરી થઈ છે અને જાહેર જીવનમાં જે કોન્ટ્રીબ્યુટ કરે છે અને જે ક્ષેત્રમાં જે રીતે જે અનુકૂળતા પ્રમાણે હોય એ વાનપ્રસ્થ. હવે સંન્યાસ આશ્રમ. પરમાત્મા નિરાકાર છે, નિરઅવયવી છે, નિર્દોષ છે. અહીંયા એક નાનું કાણું હોય, 1 સેન્ટીમીટર ડાયામીટરનું કાણું હોય, એમાંથી મારે પસાર થવું વચ્ચે જ થવાય. સમજો, 1 સેન્ટીમીટર ડાયામીટરનું કાણું હોય તેમાંથી માણસ પસાર થાય? ના થાય ને? યસ. તો નિરાકાર પરમાત્મામાં મારે જવું હોય તો સાકાર સ્વરૂપે ના જવાય. મારે શશીભાઈને દફનાઈ દેવા પડે અહીંયા જ, જીવતા જીવ. શશીભાઈને સાથે લઈને હું પરમાત્મામાં ના ભળી શકું, વ્યક્ત સ્વરૂપમાં ભળી શકું, અવ્યક્તમાં નહીં. હવે સંન્યાસ આશ્રમ નિરાકારનો આશ્રમ છે. એટલે જે લોકો આ વાસનાઓ લઈને બેઠા છે, સંન્યાસ લેતા નથી અને હજી પ્રતિષ્ઠાનો મોહ છે, સત્તાનો મોહ છે, સમૃદ્ધિનો મોહ છે, એ આ નિરાકાર પરમાત્મામાં નહીં ભળી શકે. એને પોતાના નામને દફનાઈ દેવું પડે અને આપણે પંપારીએ છીએ. અને જેવી રીતે ગૃહસ્થાશ્રમ છોડીને વાનપ્રસ્થ બનતી વખતે એ એના બાળકોને અવેલેબલ છે, ઘરમાં જ રહે છે, એ કઈ આશ્રમ બાંધતો નથી અલગ. સંપૂર્ણ જીવન માટે પહેલી વાર મળ્યા ને 2013માં, 12 વર્ષ પહેલા, 12-13 વર્ષ પહેલા ચર્ચાઓ ચાલી હતી. ટ્રસ્ટ બનાવીએ, જમીન લઈએ, આશ્રમ બનાવીએ, આવું બધું બહુ ચાલ્યું. 1-2 વર્ષ સુધી આવું ચાલ્યું. પછી નક્કી થયું કે આ તો આપણે તો તત્વની વાત કરવા વાળા છીએ, આપણે તંત્ર શેના માટે જોઈએ? જેટલું જોઈએ એટલું રાખો. 1 વર્ષ પ્રયાસ કરો, જરૂર પડે તો આપણે કરીશું, જમીને લઈશું, બધું કર્યું. બધા CSR વાળા હતા, પૈસા વાળા હતા, એટલે પૈસાની એમને તકલીફ નહોતી. અને આજ સુધી ક્યારેય જરૂર લાગી નથી. સમજ્યા? આ તો પ્રેક્ટિકલ અનુભવ છે આપણો, ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર નથી. તો પરમાત્મામાં ભળવું વ્યક્ત સ્વરૂપમાં તમારા અસ્તિત્વની જરૂર છે, તમારા શરીરની જરૂર છે, તમારા નામની જરૂર છે વ્યક્ત સ્વરૂપમાં. પણ ક્યાં સુધી ભણ્યા કરવાનું? એક જ ધોરણમાં ક્યાં સુધી ભણશો તમે? સંન્યાસ આશ્રમમાં જવું છે કે નહીં? સંન્યાસ આશ્રમમાં જવું હોય તો તમારા નામને દફનાવવું પડે. અને જેટલા નામને દફનાવશે એમને ભવિષ્યની પેઢી એમના પૂતળા મૂકશે, એમના સ્ટેચ્યુઝ મૂકશે. જેમણે જેમણે નિષ્કામ કર્મ કર્યું એમના મૃત્યુ પછી એમને સમાજને ખબર પડી છે. અને એ જેમ જેમ સમય જાય, ઈસુ ખ્રિસ્ત આપણી નજર સામે છે. શૂન્ય દેહભાવનો જો કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ હોય વિશ્વમાં, શૂન્ય દેહભાવ, એના શરીરમાં ખીલાટ હોયા, એ પ્રસન્ન હતા. એમને સમજ નથી કે તમે મારા દેહને ખીલા મારો છો, મારા આત્માને તમે શું કરવાના છો? અને એ આત્માએ આજે કેટલા કરોડ લોકોને પ્રેરણા આપી. આ કોઈ વ્યવસ્થા એમને બનતી નથી. સંન્યાસ આશ્રમ એટલે ભગવા કપડાં પહેરવાની વાત નથી, આશ્રમ બનાવવાની વાત નથી, વ્યક્તિ પૂજા કરવાની વાત નથી. નિરાકાર બનવાની વાત છે, વાસના શૂન્ય બનવાની છે. અને જ્યાં સુધી એ નહીં કરીએ ત્યાં સુધી સાક્ષાત્કાર થવાનો નથી, પ્રસન્ન રહી શકાવાનો. કેમ કે આપણે પ્રયાસ કરીશું સમૃદ્ધિ, સત્તા કે પ્રતિષ્ઠા, એ મળશે નહીં એટલે દુઃખી થવાના જ. સાહેબ, કેવું બને જ નહીં એવું કોઈ દિવસ. એનો જીવ એની પાછળ ફરતો હોય, શોધતો હોય કે ક્યાં મને પ્રતિષ્ઠા મળી જાય.
હું કયું કામ કરું તમને અહીંયા સંપૂર્ણ જીવનમાં એવા છે કે પ્રતિષ્ઠા મળે એવું જ કામ કરે, બીજા કામમાં રસ જ ના લે, શોધી કાઢે. પણ પરમાત્માની વ્યવસ્થા જબરદસ્ત છે, કશું એમને નહીં મળે. હું ફેરવીશ. આપણે મીનાબેનને વિનંતી કરું કે એક ભાવગીત સંભળાવે, થોડા ફ્રેશ થઈ જાય.